સૌપ્રથમ આપણે આ પ્રકારની માટી લઈશું. તેમાં કાકરા કે અન્ય કોઈ કચરો હોય તો તેને વીણી લઈને તેમાં થોડું પાણી ઉમેરીને સરસ મિશ્રણ તૈયાર કરીશું. મિત્રો, ચોમાસાના કારણે મને આવી ભીની માટી મળી છે. જો કોરી માટી હોય તો તેને સૌપ્રથમ ચાળી લેવી જોઈએ, જેથી કચરો વગેરે ન રહે અને મિશ્રણ પણ સરસ રીતે તૈયાર થઈ શકે. ત્યારબાદ તેમાંથી એક ગોળ આકારનું બેઝ તૈયાર કરીશું. ત્યારબાદ ગણપતિ બાપાના પગ તૈયાર કરીશું. તેમાં ધોતીની ડિઝાઇન બનાવીશું. ત્યારબાદ ગણપતિ બાપાનું પેટ તૈયાર કરવા માટે પેટના આકાર જેવું ગોળ બનાવીશું. ત્યારબાદ એક લંબગોળ બનાવીશું અને તેના પર રાખીશું. વચ્ચે નાભી કરીશું. ત્યારબાદ છાતીના ભાગે થોડી વધુ માટી ઉમેરીશું. ત્યારબાદ બંને બાજુ હાથ લગાવીશું. એક હાથ આશીર્વાદ આપતો હોય તેવું અને એક હાથમાં લાડવો હોય તેવો બનાવીશું. તેમાં આંગળીની ડિઝાઇન પાડીશું. ત્યારબાદ તેમાં નાનો લાડુ બનાવીને બીજા હાથમાં મૂકીશું. ત્યારબાદ ફરી એક ગોળ આકાર બનાવીશું અને તેના પર મૂકીશું. ત્યારબાદ બંને કાન બનાવીશું. કાનમાં પણ ડિઝાઇન કરીશું. ગણપતિ બાપાની આંખ માટે નિશાન કરીશું. ત્યારબાદ સૂંઢ બનાવીશું. હવે બાપાની પાઘડી તૈયાર કરીશું. તેમાં છોગું પણ ઉમેરીશું. છોગામાં ડિઝાઇન પાડીશું. ત્યારબાદ બાપા પાસે નાનું ઉંદર બનાવીને મૂકીશું. ચોખાથી આંખો બનાવીશું. આઈબ્રોની ડિઝાઇન કરીશું.
ત્યારબાદ સૂંઢમાં પણ ડિઝાઇન કરીશું. ત્યાર પછી દાંત બનાવીશું. તો આ તૈયાર છે ગણપતિ બાપાની સુંદર મૂર્તિ. ગણપતિ બાપા મોરયા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.